જય સિયારામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. અટાણે વાગ્યા છે સવારે જેવું. મેં કીધું હાલો ઓફિસે થઈને તો મેં કીધું બ્લોગ બનાવી નાખ્યું. તો હજી ગાડી આવી નથી, 10:15 થયા છે. મેં કીધું હાલો હવે થોડોક અટાણે ઉતારી બ્લોગ. પછી કવર એન્ટ્રી કરવાના છે. પછી મારા પપ્પા જશે ટપાલ દેવા. આપણે અટાણે બેઠા છીએ ઓફિસે. 9:45 વાગે આવી ગયા હતા ઓફિસે. આ ગીત છે સ્પેશિયલ વરાડા માટે. એ આગળ ઘોડી પાછળ ગાડી લેવા હાલ્યો વીરો લાડી, ભાઈ બંધ છે જા જા, આ વીરો બન્યો વરરાજા. આટલું જ આવડે છે. મેં કીધું થોડુંક આવડે છે, ગાઈ નાખ્યો. સ્પેશિયલ વરાડામાં તો મારા ભાઈ ટ્રેન્ડિંગમાં છે આ ગીત. ઇન્સ્ટામાં જ્યાં જોવો ત્યાં આ જ ગીત વાગે છે. આગળ ઘોડી પાછળ ગાડી લેવા હાલ્યો વીરો લાડી, અરે ભાઈ બંધ છે જા જા, આ વીરો બન્યો વરરાજા. આ તમારા મમ્મીએ પાછું ઊંધિયું બનાવ્યું. કેમ મમ્મી બનાવ્યું ઊંધિયું આજે પાછું? ઊંધિયું બનાવવામાં કારણ એ હતું કે ટિફિન વાળા કે માસી અમને આજે કાલનું કહ્યું કે એને ઊંધિયાનું, તો મેં કીધું કાલે તો ન મેળ આવે, આવતીકાલે રાખો તમે. તો એ લોકો કીધું માસી કાલે ઊંધિયું બનાવી દેજો. ઊંધિયા રોટલી કે પૂરી નહીં કે, અને ખીચડી કે મગની કે, કઈ વાંધો નહીં હાલો. તો હવે એ કે અમારે ઊંધિયું ખાવું છે, તો પાછું જોઈને આપણે ઊંધિયું બનાવી દીધું. જોઈ લો કેવું મસ્ત છે. આ લીલોતરી શાકભાજી વાળું છે, અને આ આપણે તરાઈ છે વળી. વળી તરાઈ જાય પછી આપણે એમાં નાખી દેવાનું ઊંધિયામાં, એટલે બની જશે ઊંધિયું આપણું. તો મસ્ત ઊંધિયું બન્યું છે. તો આવી જાજો બધાય ખાવા ઊંધિયું. તો આજ કેટલા અઠવાડિયું નથી હજી ઊંધિયું ખવડાવ્યું હતું ને એ લોકોને ને. ત્યાં તો પાછા કાલે આજે કે કાલે કહેશે કે માસી આજ તો ઊંધિયું ખાવું. તો મેં કીધું આજ ન મેળ આવે ઊંધિયાનું. ઊંધિયામાં જો બધું લીલું શાકભાજી જોઈએ. તો શાકભાજી હતું પણ થોડું થોડું હતું, તો એટલું હંટા ટિફિન વાળા હોય એટલે ન થાય ને પૂરું આપણે. તો કીધું કે હવે કાલ ઉપર રાખો, કાલે તમને બનાવી દેશું ઊંધિયું આપણે. તો એ કઈ વાંધો નહીં માસી કે, તો આજે કે ન કરો તો કઈ નહીં, કાલે બનાવી દેજો ઊંધિયું. તો આપણે પૂછ્યું કે ઊંધિયા પૂરી ખાવી કે રોટલી? તો કે ના રોટલી હોય કે પૂરી નહીં હાલે કે. એક તો ઊંધિયું તેજ હોય કે, પાછું ઈ કે મસાલા વાળું, અને પાછી પૂરી આવી જાય કે. એટલે એ કે ઊંધિયું જ રોટલી બનાવવું જોઈએ કે પૂરી નહીં કે. કીધું કઈ વાંધો નહીં, રોટલી બનાવશું આપણે. તો આપણે આ ઊંધિયા વળિયા નાખવાની છે. હવે ઊંધિયું શાક તો બની ગયું છે, પણ આ વળી તળાઈ જાય ને એટલે આપણે આ વળી એમાં ઊંધિયામાં નાખવાની છે. જો હજી થોડી કાચી છે, એટલે હરખી પાકી જાય ને છે લાલ થાય ને પછી નાખીએ ને તો કાચી ન રહી અંદર. અંદર લોટ ચણાનો હોય ને તો કાચી રહી એમ. તો ખાલી ઓલી લાગે, આપણે મજા ન આવે ખાવાની. અસલ પાકી ગઈ હોય ને તળાઈ જાય ને હરખી તો મસ્ત થાય ઊંધિયું. તો આપણે બનાવ્યું છે આજે ઊંધિયું. તો હજી તો જો કે શિયાળા જેવું છે એટલે વાંધો નહીં, ભાવે ઊંધિયું. ઉનાળો આવી જાય તો ન ભાવે, કારણ કે ઉનાળામાં તો પછી શાકભાજી ન હોય લીલોતરી, અને બીજા નંબરમાં લીલી મેથી ન આવતી. મેથી વગરની તો વળી થાય નહીં બહુ સારી. એટલે આપણે આજે પાછું બનાવ્યું ઊંધિયું. તો આવી જાજો બધા ઊંધિયું ખાવા. યશને તો મજા પડી જશે ઊંધિયામાં. તો એને તો ભાવે પૂરી, યશને તો કહે, પણ હવે એક હાટુથી પૂરી બનાવવી પડે. આજે પૂરી બનાવવાની છે કરો? ના, આજે એ લોકોએ ના પાડ્યું યશ પૂરી ખાવાની, કે અમારે રોટલી ખાવી માસી. મારે ખાવી તો પૂરી ઓલે ખરા બનાવી એ તેદી એની ના જ પાડી હતી કે અમને પૂરી નો મેળ આવે ઈ કે. ખીર ને પૂરી ને હોય ને તો મજા આવે. ખીર પૂરી બટેકાનું શાક હોય ને તો એ માસી પૂરી દેવાની, ઊંધિયા આવે કે અમને રોટલી જ દેવાની. એટલે આપણે રોટલી જ બનાવવી પડે કે, એટલે આપણે પૂરી ન બનાવી ને રોટલી બનાવી છે. રોટલી બનાવવાની છે હવે. તો આવી જાવ બધા ઊંધિયું ખાવા. આપણે અહીંયા લગ્ન છે ત્યાં જમવા જવાનું છે બપોરે, અને પછી જવાનું છે આપણે દ્વારકેશ કપડા હાઉસમાં કપડાં લેવા માટે. પછી જવાનું છે મારે સેન્ડલ લેવા માટે. તો હવે શું શું લેશું એ દેખાડશું તમને. કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. આગળ બન્યા રહેજો વિડીયોમાં. આપણે અટાણે બેઠા છીએ ઓફિસે. અટાણે વાગ્યા છે 9:30. આ ગોંડલિયો પરિવારની જમવાનું હતું, જમવા આવ્યા હતા.
ગંડલિયા પરિવારે જમવાનું કીધું હતું, જમવા આવ્યા હતા. હવે જમી લીધું છે ને હવે જઈશું ઓફિસે. આજે આપણે વિડીયોમાં બોલ્યા હતા કે કપડાં લેવા જવાનું છે, પણ દ્વારકા કપડા હાઉસમાં ગયા હતા પણ ન મેળ આવ્યો. એ ભાઈ કે માલ હજી પડ્યો છે બાયણે કે ખોલવાનું બાકી છે કે કાલે આવજો. કાલે મેં કીધું મેળ આવશે ને તો હું કાલે લઈ જઈશ. અને કપડાનો મેળ નથી આવ્યો પણ સેન્ડલ આવી ગયા છે. પેરામન કંપનીના ભાઈ, પેરામન કંપનીના સેન્ડલ આવી ગયા છે. અને કપડાં લઈ એટલે પ્રેસ તો લેવો જ પડે. પછી બાકી લેવાનું બાકી છે મારે, એ હજી ઝીણું બધું બાકી છે. અને કપડાનો બ્લોગ આવશે બીજા બ્લોગમાં નવામાં, એમાં હું મૂકીશ. આમાં નહીં આવે કેમ કે હજી લીધા જ નથી મેં. તો ક્યાંથી આવે તમે જ કહો લ્યો. અને બીજું આજે અમે જમવા ગયા હતા. જમવામાં હતું ઊંધિયું, પંજાબી શાક, કાજુ અને પનીરનું શાક હતું. અને પૂરી, રોટલી, એક જાતની મીઠાઈ હતી અને લચકો હતો, 3 ઢોકળા, ચટણી, વડા, ચટણી અને દાળ ભાત, પાપડ અને છાશ તો જોઈએ જો બેરી. અને જમવા જ પડી ગયું છે. જમવાનું હતું જોરદાર. આપણો વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા, મજામાં? આપણા વિડીયો કયા ગામથી જોવો છો એ કોમેન્ટ કરજો કે અમે ભાઈ આ ગામથી જોઈએ છે એ વિડીયો. ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં.